આપણે જે સમાજની અંદર રહેલા છીએ એ સમાજની અંદર પણ જેટલા વિવેકી માણસો હોય એ દરેકને ગમે. બીજો વિવેકી માણસ બોલવામાં વિવેક, ચાલવામાં વિવેક, બેસવામાં વિવેક, અરે વાત કરવામાં વિવેક, એના જીવનની અંદર વિવેક હોય તો એ માણસ દરેકને ગમે. એમાં આપણા જીવનની અંદર પણ જો વિવેક આવી જાય તો એ દરેકને આપણે ગમીએ. બે પ્રકારનો વિવેક બતાવવામાં આવેલો છે, એક લૌકિક વિવેક અને બીજો આધ્યાત્મિક વિવેક. લૌકિક વિવેક અર્થાત લોકમાં કઈ રીતે રહેવું તે, અને આધ્યાત્મિક વિવેક અર્થાત આપણે આ લોકની અંદર રહેતા એવું જ્ઞાન સંપાદન કરવું. એ કયો વિવેક છે કે આ દેહ નાશવંત છે, આત્મા કેવો છે? શાશ્વત રહેલો છે. આ જગત નાશવંત છે અને જગદીશ એટલે કે ભગવાન કેવા છે? શાશ્વત રહેલા છે. આ એક આધ્યાત્મિક વિવેક બતાવવામાં આવેલો છે. દુનિયાની અંદર તમામ વસ્તુઓ નાશવંત છે અને દરરોજ નાશ પામે છે, પડે નાશ પામે છે. એક ક્ષણે આ વસ્તુઓ નાશ પામી રહેલી છે. તો એની અંદર રહીને આપણે આ એક વિવેક પ્રાપ્ત કરવાનો છે.